આજની ધર્મકથા. પ્રણામ. પ્રભુ શ્રી મુનિસુરત સ્વામી એમના પૂર્વભવોની કથા અને એમાં વજ્રકુંડલજીનું ચરિત્રના લગભગ અંતિમ ભાગમાં આપણે આવ્યા. આપણે જોયું કે એમના યુવરાજ પદના પર્યાયમાંથી હવે તે સમ્રાટ બન્યા. સિંધુસેન કે જે એમના જીવનનું એક મહત્ત્વનું અંગ હતું, કારણ કે પોતે પોતાના આશ્રયે એમને લઈને આવ્યા હતા. એની સાથેની પણ કલ્યાણ મૈત્રી બહુ સુપેરે એમને નિભાવી. સિંધુસેને પણ ચારિત્ર લીધું. પિતા મહારાજે પણ 6 ખંડની વૃદ્ધિના ભોગતા હોવા છતાં પોતાને એક જ્યારે યોગ્ય ગુરુ મળ્યા, પોતાના ભવાંતરને ટૂંકો કરી શકે એવા એક ગુરુ મળ્યા, તો એમની પાસે જીવન સમર્પિત કરવામાં એમણે જરા પણ નાનપ ન અનુભવી. આમ જોવા જઈએ તો આપણને ખરેખર વિચાર આવવો જોઈએ કે જે ચક્રવર્તીપણું જેને ભોગવ્યું છે, ગઈકાલ સુધી આજ્ઞા આપવામાં જે વ્યક્તિની આજ્ઞાનું ઉત્થાપન ક્યારેય થયું નથી, સેંકડો હજારો સેવકો એમના આજ્ઞાના શબ્દો સાંભળવા તત્પર હોય, એવા વ્યક્તિએ જ્યારે દીક્ષા લીધી હોય, ત્યારે ગુરુની આજ્ઞા ઝીલવામાં જે માનસિક પુરુષાર્થ એમને કરવો પડે, કદાચ એ જ ચારિત્ર જીવનની સૌથી કસોટી મોટી છે. આપણને એવું લાગે છે કે વિહાર, લોચ વગેરે બહુ મુશ્કેલ છે. ચોક્કસ છે, ના નથી. પણ એ છતાં આ બધા જ આચારો છે ને, એ કદાચ થોડાક મેનેજેબલ થઈ જાય. જીવ જો પોતાને સમજાવી દે ને તો આપણને એવું લાગે કે આ લોકો બહુ દુષ્કર જીવન જીવે છે. જીવે જ છે. પણ એક સત્ય એ પણ છે કે આપણે જ્યારે લઈશું, થોડોક પુરુષાર્થ કેળવી અને લઈશું, ત્યારે આપણે પણ એને પાડશું. આ કસોટી કરતાં સૌથી મોટી કસોટી જે આવે છે એ છે માનસિક પુરુષાર્થ. જિંદગીમાં ક્યારેય કોઈની પાસે માંગ્યું ન હોય અને હવે ઘરે ઘરે માંગીને દરેક વસ્તુ લેવાની, દરેક વસ્તુ, એક પણ વસ્તુ પોતાને આધીન નહીં, સાવ સામાન્ય જરૂરિયાત આવશ્યકની ક્રિયા માટે પણ કોકની પાસે માંગણી. આ એક બહુ મોટી પરતંત્રતા. એ ખરેખર સંયમ જીવનનો પુરુષાર્થ છે. ગુરુને બધું જ પૂછીને કરવું, આ સંયમ જીવનનો ખરો પુરુષાર્થ છે. નિવૃત્તિ માટે સંસાર છોડ્યો છે એ યાદ રાખી અને એક પણ નવી પ્રવૃત્તિ ઊભી ન કરવી સામે ચડીને, એ સંયમ જીવનનો ખરો પુરુષાર્થ છે. મળેલ નિવૃત્તિની અંદરમાં જીવ પોતાના જ્ઞાનાભ્યાસને, સ્વાધ્યાયને પોતાનો પ્રાણ બનાવવા માટે આગળ વધે, એ ખરો પુરુષાર્થ છે. પરમાંથી દ્રષ્ટિ ખસાવી અને પૂર્ણપણે સ્વની અંદરમાં એને સ્થિર કરવાની દિશા પકડવી, એ ખરો પુરુષાર્થ છે. કારણ કે ખરી સાર્થકતા અને સફળતા આ બધામાં છે. અને આ ચક્રવર્તી એ આ બધી જ એક ચારિત્ર જીવનની લાક્ષણિકતાઓને પોતાના જીવનની અંદરમાં બહુ સરસ રીતે એ પ્રવર્તાવે છે. એક સમય હતો કે જ્યારે એની નિશ્રામાં આખું જગત વર્તતું હતું. આજે ગુરુની નિશ્રામાં પોતાનું કલ્યાણ વર્તાવે છે. આવા એ ગુરુ ભગવંત એમની નિશ્રામાં દીક્ષા લઈ અને વિશાળ મુનિ સમુદાય સાથે ગંધમાદનપુરથી અન્ય વિહારી થયો. હવે બીજી બાજુ ચક્રવર્તી ના પુત્ર તરીકે વજ્રકુંડલજીનો રાજ્યાભિષેક તો થયો, પણ ચક્રવર્તીના પુત્ર ચક્રવર્તી થાય એવું હોય નહીં. એટલે હવે કેટલાક રાજાઓ સળવળ્યા. એમને એમ થયું કે આપણે આજ સુધી આ ચક્રવર્તીની સેવા કર્યા કરી, હવે એનો છોકરો છે એની સેવા કરવી કંઈ જરૂરી થોડી છે. હવે આપણે સાવ સ્વતંત્ર થયા. અને આવું વિચારી એમણે વજ્રકુંડલની જે ઘૂંસરી હોય, ચક્રવર્તીની ઘૂંસરી હોય, આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે ભરત મહારાજાના ચરિત્રની અંદરમાં કે જ્યાં સુધી એમના ભાઈઓ એમણે આજ્ઞામાં ન આવ્યા ત્યાં સુધી ચક્રરત્ન અંદર નહોતું પેસતું, અને ચક્રરત્નને અંદર પેસાવવા માટે બાહુબલીજી સાથે યુદ્ધ કર્યું. આવું આપણે સાંભળ્યું હતું. આ એનું પ્રેક્ટિકલ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય, તો કે ચક્રવર્તીની એક ઘૂંસરી હોય જે દરેક રાજાએ
પોતાની પાસે રાખવી પડે. એ ઘોંસરીનું કનેક્શન ચક્રરત્ન સાથે હોય, આ દૈવી હોય, એટલે એનું કનેક્શન ચક્રરત્ન સાથે હોય. જ્યારે દરેકે દરેક પૃથ્વી પરના ક્ષેત્રોમાં આ ઘોંસરી એ સ્વીકારી જવાય એટલે ચક્રરત્ન અંદર પ્રવેશે અને એ સમ્રાટ એ ચક્રવર્તી ગણાય. એ જે ઘોંસરી આ ચક્રવર્તીએ આપી હતી એ બધાએ ફગાવી દીધી, કેટલાક રાજાઓએ. અને આ તો ચેપી રોગ હોય, એક જણે ફેંકી એટલે બીજાને એમ થયું કે આપણે શું જરૂર છે, ચાલો ને, જે થશે જોયું જશે, એને તો કર્યું, એ ભોગવશે તો હું ભોગવીશ. અને આવું થયાના કેટલાક સમાચાર વજ્રકુંડલજી પાસે આવ્યા. એમને તરત ખ્યાલ આવ્યો કે આ તો બહુ અનુચિત થઈ રહ્યું છે, એટલે એને પોતાના સૈન્યને સજ્જ કર્યો અને જે લોકોએ માથું ઉચક્યું હતું એ તમામ રાજાઓ ઉપર ચડાઈ કરી. તે તો બળવાન હતા જ, સાથે વીરસેન જેવા જોરદાર સાથીદારો પણ હતા. અને મૂળતઃ ચક્રવર્તીએ દીક્ષા લીધી હતી, એના સૈન્યએ નહોતી લીધી. એટલે એ જે નિપુણતા, યુદ્ધ નિપુણતાવાળું સૈન્ય હતું, એ સૈન્યએ તો ચપટીમાં જાણે બધા રાજાઓને ફરીથી પોતાના તાબામાં કરી લીધા. વજ્રકુંડલજી અહીંયા ધારત તો એમની પાસે આવો લોભ જગાડવાની શક્યતા હતી કે જો હું આ રાજાઓને જીતી શકું છું તો હું ફરીથી આખા જગતમાં ફરી મારા પિતાએ જે કર્યું હું એ રીતે મારી આણ વર્તાવું. પણ એમને એવો કોઈ વિચાર ના આવ્યો. જેટલા રાજાઓએ આવું કર્યું હતું એટલા રાજાઓને એમને બરોબર પાઠ ભણાવ્યો, ફરીથી તાબામાં લીધા, પાછા પોતાના રાજ્યમાં આવી ગયા અને બહુ જ સહજતાથી પોતે જે રાજ્ય ભોગવે છે એ રાજ્યને ભોગવવા લાગ્યા. એમને લોભ ન જાગ્યો. હવે એમના જીવનનો એક બહુ જ મહત્ત્વનો પ્રસંગ. એમના પત્ની પટરાણી દેવી કામરતી એમની સૌથી માનીતી રાણી હતી. એ કામરતીના એક ભાઈ હતા, નામ કામદેવ. કામદેવ જેવું જ રૂપ, અતિશય સોહામણા અને ગુણવંત પણ એવા. આ બંને ભાઈ બહેન કામદેવ અને કામરતી, એ બંનેઓને એમ નાનપણથી એટલો બધો પ્રેમ, અને એ હદ સુધીનો પ્રેમ કે જ્યારે કામરતીના વિવાહ થયા ત્યારે કામરતીની જીદ હતી કે હું મારા ભાઈને સાથે લઈને જઈશ. યૌવન વય હતી, ઘરમાંથી પણ ગમે તેમ કરી અને બધાને સમજાવી અને એમણે આ કાર્ય પૂરું પાડ્યું, કારણ કે કામરતીનો એક બહુ સ્પષ્ટ વિચાર હતો કે હું મારા ભાઈ વગર જીવી નહીં શકું. અને એ જ લાગણીઓ કામદેવમાં પણ. એમ કહી શકાય કે દુનિયાના અજોડ ભાઈ બહેનની ઉપમા જેમને આપી શકાય એવા સંબંધમાં આ બંને વર્તતા હતા. કામદેવ લગ્ન કરીને જ્યારે એમની બેન આવી ત્યારે રાજ્યમાં આવ્યા અને હવે વજ્રકુંડલજી અને કામદેવ એ બંને વચ્ચે પણ એટલી બધી લાગણીનો તંતુ બંધાયો કે જાણે બંને એકબીજાના પડછાયા હોય એવી રીતે ભેગા રહેવા લાગ્યા. આમને આમ સમય વીતતો જાય છે. સંસાર સુખ અનુભવતા એના સુફળ રૂપે એક દિવસ કામરતીએ શુભ સ્વપ્ન જોયું અને એના કારણે કોઈ ઉત્તમ જીવ એમના ઉદરમાં ગર્ભપણે અવતર્યો. બધાને આનંદ છવાઈ ગયો. ગર્ભમાં રહેલા આત્માને પોષણ મળે ને પીડા ન થાય એ રીતે ગર્ભનું પાલન ચાલે છે. વજ્રકુંડલ રાજા પણ બધી જ રીતે કામરતીને સાચવે છે. એમને આનંદ થાય એ માટે અનેક આયોજનો કરે છે, ખેલકૂદ, રમતગમત વગેરે. ક્યારેક ગજારોહણ પણ કરે છે, ક્યારેક ઉદ્યાનિકા માટે જાય છે, ક્યારેક જળ ક્રીડા કરાવે છે. આમ મનોરંજક અને બળવર્ધક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, જેમાં આ બંને કામદેવ અને વજ્રકુંડલજી સતત ભેગા રહેતા. એક દિવસ એક પ્રસંગ બને છે, અણધાર્યો પ્રસંગ. કર્મસત્તાની બળવત્તા એ સમજાવે એવો પ્રસંગ. ઘોડેસવારીનું આયોજન હતું. હજારો સુભટો રસાલા સાથે અશ્વસવારી કરવા નીકળ્યા. વજ્રકુંડલજી સૌથી આગળ અને એમનો પડછાયો કહી શકાય એવા કામદેવજી એમની જ પાછળ. વહેલી સવારથી અશ્વવિહાર શરૂ થયો. ગણતરી એવી હતી કે ભોજન વેળા થાય ત્યાં સુધીમાં પાછા આવી જશું. એટલે ગંધમ આદરની ભાગોળ વટાવી અને બધા જ દૂર દૂર ઊંડા જંગલની અંદરમાં ખૂબ ફર્યા, અશ્વવિહારની મોજ લીધી. હવે સૂર્યદેવ અધ્ધર ચડ્યા, તડકો અનુભવવા માંડ્યો એટલે બધા પાછા વળ્યા. એ પાછા વળતી વખતે વિચિત્રતા એક થઈ. એક સાથે હજારો ઘોડાઓ એ પાછા ફરવાની ઉતાવળના કારણે માર કરી અને દોડવા લાગ્યા. એના કારણે શું થયું કે જંગલની જે માટી હતી એ માટી ઉડવા લાગી.
માટીના ઉડવાના કારણે આખું વાતાવરણ ધૂળવાળું માટીવાળું થઈ ગયું. એટલી હદ સુધી થઈ ગયું, કારણ કે હજારો ઘોડા હતા કે કોઈ એકબીજાને જોઈ પણ ન શકે એ હદ સુધી આ ધૂળ ફેલાવા લાગી. રીતસર લોકોને પોતાનો આગળનો માર્ગ પણ ન દેખાય એવી રીતે આ ધૂળ પ્રવર્તાવા લાગી. સ્વયં વજ્રકુંડલજીને પણ દેખાવામાં તકલીફ થવા લાગી, એટલે એમણે વિચાર્યું કે ગમે તે ભોગે હવે ઘોડાને વહેલી તકે અહીંથી ભગાવી દઉં, એટલે આગળનો રસ્તો હું સ્પષ્ટ જોઈ શકું. એટલે એ પોતાના અશ્વને લગામ જોરથી આપી અને અશ્વને એકદમ જોરથી ભગાવે છે. એ ભગાવવામાં કામદેવજી પાછળ રહી ગયા. કામદેવજીને એમ થયું કે હવે હું પાછળ રહી ગયો છું, તો હવે હું પણ કુમારની ભેગો, રાજાની ભેગો તરત પહોંચું. એટલે એમણે પણ પોતાના ઘોડાને જોરથી એ લગામ તાણી અને જોરથી ભગાવવા માટેનો પ્રયત્ન કર્યો, એડી મારીને. પણ બન્યું ઊંધું. આ ઘોડો વિચિત્ર નીકળ્યો અને એ દિવસે શું થયું ખબર નહીં, પણ ઘોડો એ એકદમ ઉછળ્યો અને ઉછળવાના કારણે કામદેવનું ઘોડા પરનું જે બેલેન્સ હોય એ ચૂકાઈ ગયું અને ઘોડા પરથી નીચે પડ્યા. આ ઘોડો એ તો વિફરેલો હતો, એટલે એ પોતાની રીતે આગળ ભાગવા લાગ્યો. હવે નીચે પડેલા કામદેવજીને ઊભા થઈ શકે એટલો પણ સમયગાળો એમને ન રહ્યો, કારણ કે હજારો ઘોડાઓ માર કરતા દોડી રહ્યા હતા અને એમાંના કેટલાય ઘોડાઓ એ આ કામદેવજીના શરીર ઉપર દોડીને ભાગતા રહ્યા. ધૂળ એટલી બધી કે કોઈને ખબર જ ન પડે કે કોણ ક્યાં છે. અને આટલો બધો ઘોડાઓનો અવાજ, એટલે એમની ચીસો એ કોઈ સાંભળી જ ન શક્યું. પરિસ્થિતિ એવી થઈ કે અનેક ઘોડાઓના આ રીતે પોતાના દેહ ઉપર માર પડવાના કારણે, વજન આવવાના કારણે એ ત્યાં ને ત્યાં જ ગુંગળાઈ રીબાઈ અને મૃત્યુ પામ્યા. અને આ વાતનો કોઈને અણસાર પણ ન આવ્યો, કારણ કે ધૂળ એટલી બધી હતી કે લોકોને આગળ જવાની ઉતાવળ હતી અને બધા જ નીકળી ગયા. આ બાજુ વજ્રકુંડલજી પોતાના રાજમહેલમાં પહોંચ્યા. ઘોડાને જ્યાં રાખવાનો હતો ત્યાં રાખવાની વ્યવસ્થા કરાવડાવી લીધી. ભોજનની વેળા થાય છે, એટલે રાહ જોવાય છે કે કામદેવ આવે એટલે રાણી અને આ બધા ભેગા આપણે 3 જમવા બેસીએ. સમય વીતતો જાય છે, પણ હજી કામદેવનું આવવાનું થતું નથી. પૂછે છે વજ્રકુંડલજી કે ભાઈ શું થયું, જરા જુઓ, કામદેવ હજી સુધી કેમ ના આવ્યા? અને કોઈ સમાચાર નહીં, કોઈની પાસે અણસાર નહીં. નક્કી કર્યું કે ચાલો પહેલાં જીન પૂજા કરી આવું. અને જીન પૂજા કરી લીધી. ફરી પાછા ભોજન ગ્રહ આવ્યા, તો પણ આવું ન થયું. ચોક્કસ માણસોને ફરી તપાસ માટે મોકલાવડાવ્યા કે આવું તો થાય નહીં કોઈ દિવસ. અને પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો કે જ્યાં સુધી મને આ સમાચાર નહીં મળે ને કામદેવને હું નહીં જોઉં, ત્યાં સુધી હું જમીશ નહીં. અને આ નિત્યક્રમ પણ હતો. સેવકોને કામદેવ ક્યાં ક્યાં જઈ શકે એ બધા જ ખ્યાલ હતા, એટલે તરત એમણે તે જગ્યાઓએ ગોતવાનું શરૂ કર્યું. થોડી વારમાં પાછા આવ્યા કે આમાંની એક પણ જગ્યાએ કામદેવજી નથી. એટલી વારમાં અશ્વશાળાનો રખેવાળ આવ્યો અને એમણે એમ કીધું કે કામદેવ કુમાર સવારે અશ્વ લેવા આવ્યા હતા, એ પછી અશ્વ પાછો આવી ગયો છે, પણ મૂકવા માટે કામદેવ કુમાર નથી આવ્યા. શબ્દ રાજાના કાનમાં પડ્યો અને ભોજન ગ્રહને પડતું મૂકી અને એ જ ક્ષણે પોતે ચાલતા કામદેવની શોધમાં નીકળી પડ્યા. એમને ખ્યાલ આવી ગયો કે રસ્તામાં જ કંઈક થયું હશે, એટલે તે રસ્તે પોતે ધૂળમય વાતાવરણના કારણે જે ભાગદોડ થઈ તે રસ્તે ફરી ચાલી નીકળ્યા. એ નીકળ્યા એટલે કામરતી પણ એની પાછળ નીકળ્યા. સેવકોમાં પણ નાસભાગ થવાની શરૂ થઈ ગઈ. થોડા સેવકો દોડ્યા, થોડા રાજા માટે રથ લઈને આવ્યા. રથ આવ્યો એટલે બંને રથારૂઢ થયા. ચારે તરફ નજર કરતાં પાદરે પહોંચ્યા અને પાદરે પહોંચતા જ માર્ગની વચ્ચે પડેલું, ધૂળમાં રગદોડાયેલું અને લોહી લુહાણ થયેલું કામદેવનું મૃતક એ રાજાની નજરે પડ્યું. સેવકોનું વૃંદ સાથે હતું. બહુ આઘાત લાગ્યો રાજાને. આ શું થયું છે એ સમજે એ પહેલાં જ એમને પહેલો વિચાર આવ્યો કે કામરતી પણ ભેગા છે. અત્યારે એક પણ ક્ષણ માટે જો આ મારા વિષાદને હું વ્યક્ત કરીશ
તો કામરતી અને કામરતીના ગર્ભમાં રહેલું બાળક, એ બંને માટે ભયાવહ સ્થિતિ ઊભી થશે. એટલે પોતે આગળ આગળ નીકળતા જાય છે. રાણીને પાછા મોકલી દે છે કે હું ફરીથી અહીંયા થોડું સમય જોઈને આવું છું. અને જેવા રાણીનો રથ પાછો ફરે છે એટલે તરત જ પોતાના સૈન્યના કાફલાને લઈ અને એ દિશામાં ભાગ્યા કે જે દિશામાં એમણે આ મૃતદેહ જોયો હતો. શોધખોળ કરાવડાવી બરાબર અને ખ્યાલ આવ્યો કે આ તો કામદેવનો જ મૃતદેહ છે. અને એ જ ક્ષણે રાજાજી પોતે રથમાં બેસ્યા અને જ્યાં રાણી હતા તે રાજમહેલમાં આવ્યા. આવતા વેત પોતે ત્યાં બેભાન થઈ ગયા હોય એ રીતે પડી ગયા. તત્ક્ષણ મોરપીંછના પંખા વડે રાજાજીને પવન નખાવાનું શરૂ થયું. ગોશેષ ચંદનના છાંટણા થયા. ઠંડા પાણીનો છંટકાવ આદિ થયો. રાણી વારંવાર રાજાને છાતી સરસા ચાપવા લાગ્યા અને એમનું સમગ્ર ધ્યાન વજ્રકુંડલની અંદરમાં જ પરોવાઈ ગયું. રાજા ભાનમાં ન આવ્યા ત્યાં સુધી ઉપચાર કરતા ગયા. આ ઉપચારોમાં ને ઉપચારોમાં એમને ક્યાંક સમાચાર મળ્યા કે પોતાનો ભાઈ અપમૃત્યુને પામ્યો છે. પણ અત્યારે એની સામે બે પરિસ્થિતિ હતી કામરતી સામે. એક, પોતાનો અતિ લાડલો ભાઈ મૃત્યુ પામ્યો અને બીજું, પોતાનો વાલસોયો પતિ અત્યારે બેભાન છે. અને વિવેકી એવી પત્નીને એ સમયે એમ થયું કે પહેલાં હું આમની પર ધ્યાન આપું અને ગમે તેમ કરી અને હું એમને સાજા કરું. આ બાજુ એ રાજાને ભાવનમાં આવવાનું તો દૂર થયું, પણ મૂર્છાની અંદરમાં જ ચિત્તભ્રાંતિ થઈ ગઈ હોય એવી રીતે રાજા દાંત પીડવા લાગ્યા. અસ્પષ્ટ શબ્દોમાં કંઈ બબડાટ કરવા માંડ્યા અને રાણી ચિંતામાં આગળ વધે છે, વૈદ્યોને બોલાવે છે. પણ તરત જ રાજાએ પોતાના અસ્પષ્ટ શબ્દોની અંદરમાં કેટલુંક બોલવાનું જે શરૂ કર્યું હતું એને સાંભળવા માટે રાણીએ પ્રયત્ન કર્યો. અને એ બોલવા લાગ્યા કે કામદેવ તો ગયા, હવે એની માટે ચંદનની ચિતા રચાવો. એની કાયાની આ સ્થિતિ જોઈ શકાતી નથી, ઝટપટ એનો સંસ્કાર કરો. રાણીએ સાંભળ્યું ને એને એમ થયું કે રાજાને આ જ કંઈક મગજમાં ચાલે છે બેભાન અવસ્થામાં પણ. એટલે તરત સેવકોને કહી દીધું કે ભાઈ તમે ચિતા રચાવો અને તરત જ એમની ચિતાને અગ્નિ સંસ્કાર કરાવડાવી દો. આવી રીતે તો બધું થયું. પછી પાછા એ બોલવાના શરૂ થયા શબ્દો કે કામદેવ એકલો શેનો જાય, મને મૂકીને જઈ જ કેમ શકે, હું પણ એની પાછળ જાઉં છું, એના વિના જીવવું મારા માટે અશક્ય છે, મને ત્યાં લઈ જાઓ, મને ત્યાં લઈ જાઓ, જટ લઈ જાઓ. આવું બોલતા બોલતા અચાનક રાજા ઊભા થઈ ગયા અને રાજાએ વજ્રકુંડલજીએ ધમાલ મચાવી દીધી. કામરતી એમને રોકવાનો પ્રયત્ન કરે છે કે આપણે ત્યાં નથી જવું, કારણ કે એને ભય હતો કે આ ચિતામાં પડી જશે. પણ રાજા માન્યા જ નહીં. એટલે છેવટે કામરતીએ રથ એ ચિતાની નજીક લેવડાવવો પડ્યો. જેવા ત્યાં ગયા અને ચિતા ઉપર સૂતેલો જોયો કામદેવને, એટલે રાજા રાણી પર ઉકળી ગયો કે તારા ભાઈ ઉપર મેં આટલો બધો સ્નેહ રાખ્યો અને એણે મને આ બદલે આપ્યો, એ કયા વિના પરલોક વહી ગયો, એને બોલાવો, હમણાં ને હમણાં બોલાવો. અને જેમ તેમ લવારા કરવા લાગ્યા, જેમ તેમ વર્તન કરવા લાગ્યા. કામરતી દિગ્મૂઢ થઈ ગઈ. આ રાજા આવું ક્યારેય ન કરી શકે. આવા અસંગત પ્રલાપો રાજા કોઈ કાળે ન કરે. આ વિચિત્ર વર્તન જોઈને એના હૈયામાં ભારે ચિંતા થઈ અને વ્યાકુળ હૈયે વિચારવા લાગી કે આવા અત્યંત વિચક્ષણ, ધર્મનિષ્ઠ, વિવેકી રાજવી એ પણ આવા મૂઢ પ્રલાપો કરે છે. નક્કી એ કામદેવના મોહમાં ભ્રમિત થયા છે. સમયે મારા ભાઈનો તો ભોગ લઈ લીધો છે, પણ રાજાજી ઉપર શું આફત આવી? હે ભગવાન, આ અમારા ઘરમાં શું થવા બેઠું છે? અને એમની આંખો વરસવા લાગી. હવે રાજાને એવું થયું કે આ હમણાં રડતા રડતા પડી ભાંગશે અને વાત તો ઓર વણસશે. એટલે રાજાએ ફરીથી કંઈક અલગ રીતે એવો પ્રલાપ શરૂ કર્યો કે રાણીનું ધ્યાન એમાં જવા લાગ્યું. આમને આમ રાણીએ પોતાના આંસુને ખાડ્યા, કાળજે પથ્થર મૂક્યો અને રાજાને સમજાવવા લાગ્યું કે દેવ, એ કૃતજ્ઞ કામદેવનું નામ જ હવે મારી સામે ન બોલો. જે માણસ એની માટે તમે આટલા બધા સારા બધા પ્રયત્નો કર્યા, એને સારી રીતે રાખ્યો, એ માણસ તમારી સાથે આવી રીતે વર્ત્યો, તમને કહ્યા વિના જતો રહ્યો.
હવેથી આ રાજ્યની અંદરમાં એક પણ વ્યક્તિ આ કૃતજ્ઞ માણસનું નામ પણ ન લેવું. હવે એને તમે ભૂલી જાઓ. આમ કરી અને કામરતીએ રાજાને પટાવવાની શરૂઆત કરી. કામદેવ પર વધુને વધુ હેત એકચ્યુઅલી કામરતીને હતું, પણ અત્યારે એને આ આઘાત ન લાગે એટલા માટે રાજાએ જે આ યોજના કરી હતી, આ યોજના એટલા માટે આપણે સાંભળવાની છે કે કોઈ એક વ્યક્તિ એના જીવનની અંદરમાં પોતાના સ્વજન, એનું ખરું આત્મકલ્યાણ એ કેટલું મહત્ત્વનું હોય કે પોતે જેમ આગળ વીરસેન અને સિંધુસેનની વાત હતી ત્યારે કેટલીક યોજના કરી શક્યા, અત્યારે રીતસરની એક એક્ટિંગ આ વજ્રકુંડલજી કરી રહ્યા છે. અને આ એટલું દુષ્કર છે કારણ કે પોતાને તો ઓલરેડી આ કામદેવ પ્રત્યે એટલી બધી લાગણી છે કે એ મૃત્યુનો ઘા પોતે તો સહન કરી શકે એમ નથી. એવા સમયે પોતાની પત્નીનું જીવન જોખમાય નહીં એ માટે આખું જ એક નાટક રચાય છે. અને આના કારણે જે પરિણામ આવે છે એ બધું જોતાં ખરેખર એવું લાગે કે વજ્રકુંડલજીનો પરોપકારનો ભાવ અપ્રતિમ હતો, પરાકાષ્ઠાનો હતો. આ નાટક હજી કેવી રીતે આગળ વધે છે અને કઈ રીતે રાણીના મનના વિષાદને એ બહુ સમસ્થિતિએ લાવી શક્યા, એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.